નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ 3 ગાય પકડતા હોબાળો મચી જવા પામ્યો હતો, જેમાં 2 મહિલાઓએ દાંતરડાથી દોરડા કાપી ગાય છોડાવી ગઈ હતી. સુરતમાં ફરી એકવાર ઢોર ડબ્બાના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપીને ઢોર છોડાવી જવાની ઘટના સામે આવી છે. હીરાબાગ નજીક રખડતા ઢોર પકડવા ગયેલા પાલિકાના કર્મચારીઓએ 3 જેટલી રખડતી ગાયો પકડી હતી, જેથી 2 જેટલી મહિલાઓ સહિત 3 આ ગાયો છોડાવવા ધસી આવ્યા હતા. 2 મહિલાઓએ દાંતરડું બતાવીને વચ્ચે આવ્યો તો જાનથી મારી નાખીશુંની ધમકી પણ આપી હતી. ત્યારબાદ ગાયોને છોડાવી જતા ભારે હોબાળો મચ્યો હતો. હાલ તો પાલિકાના કર્મચારી દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 મહિલા સહિત 3 સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગના ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા ગિરીશભાઈ પટેલ અન્ય કર્મચારીઓ સાથે હીરાબાગ નજીક વિશાલનગર સોસાયટી રોડ પર રખડતી ગાયોને પકડવા ગયા હતા. ત્યાંથી એક રખડતી ગાય અને 2 ગાયના વાછરડા પકડીને એસએમસી ટ્રેક્ટરની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન એક ઇસમ આવ્યો હતો અને તમે જે ગાય પકડી છે તેને છોડાવવા માટે જે દંડ થતો હોય તે લઈ લો, પણ આ ગાયને તમે જવા દો તેમ કહી ઉપરી અધિકારી સાથે વાત કરાવી હતી. જો કે ગાય છોડાવવાની મનાઈ કરવામાં આવતા તે જતો રહ્યો હતો. થોડી વારમાં કર્મચારીઓ અધિકારીને લઈને ત્યાં જ ઉભો હતો. ત્યાં 2 અજાણી મહિલા દાંતરડું લઈને ધસી આવી હતી. આ સાથે જ મહિલાઓ દાંતરડા વડે બાંધેલી ગાયોના દોરડા કાપવાનું શરૂ કરી દીધું હતું. પાલિકાના કર્મચારીઓ ફરજમાં રૂકાવટ કેમ કરો છો અને ગાયને કેમ છોડાવવાનો પ્રયત્ન કરો છો તેમ કહેતા બંને મહિલાઓ બોલાચાલી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ બંને મહિલાએ કહ્યું કે અમે ગાયને ભગાડી દઈશું અને તમારાથી થાય તે કરી લો, અને જો તમે અમારા બંનેની વચ્ચે આવ્યા છો તો તમને જાનથી મારી દઈશું તેવી ધમકી પણ આપી હતી. આ બંને મહિલાઓએ સમજાવવાનો પ્રયત્ન કરેલ છતાં પણ તેમને પકડેલી ગાયો છોડાવીને ભગાડી મૂકી હતી. બંને મહિલાઓમાંથી એક મહિલાએ તેના હાથમાં રહેલ દાંતરડું મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે ભારે હોબાળો મચી જતા ટોળું એકઠું થઈ ગયું હતું અને એ કાળુ ભરવાડ નામના વ્યક્તિને પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને પાલિકાના માણસોને તબેલા ઉપર લાવીને મારવાનું પણ ધમકી આપી હતી. જેથી આ બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કાળુ ભરવાડ અને 2 અજાણી મહિલાઓ વિરુદ્ધ ફરજ રૂકાવટનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત ફરિયાદ બાદ કાપોદ્રા પોલીસે 2 મહિલાઓ અને 1 પુરુષની ધરપકડ કરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.